નમસ્કાર. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકારની સબસિડી યોજનાના આશરે 180 ટ્રેક્ટરોનું વેરિફિકેશન કરાયું. દૂરના ગામડાઓમાંથી ખેડૂતો ટ્રેક્ટર સાથે સાવરકુંડલા બોલાવવામાં આવતા સમય અને ડીઝલનો વધારાનો ખર્ચ ભોગવવો પડ્યો હોવાનો ખેડૂતનો આક્ષેપ છે. ખેતીની સિઝનમાં વેરિફિકેશન માટે એક જ સ્થળે બોલાવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. જોકે પૂરતો સ્ટાફ ન હોવાના કારણે એક જ સ્થળે વેરિફિકેશન કરાયું હોવાનું ખેતીવાડી વિભાગે જણાવ્યું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. હાલમાં આપણા તાલુકામાં 600ની આજુબાજુ પૂર્વ મંજૂરી આપેલ, જે પૈકી 180 ટ્રેક્ટરોની ખરીદી ખેડૂતોએ કરેલ. ખેતીવાડી ખાતાની યોજનામાં ખેડૂતોને 1 લાખ રૂપિયા સબસિડી આપવાની થાય, જે બાબતે અમારી ટેકનિકલ ટીમ દ્વારા અત્યારે સ્થળ ચકાસણી એના માટેનું કેમ્પનું આયોજન કરેલું છે માર્કેટિંગ યાર્ડ સાવરકુંડલા ખાતે. સાહેબ, ખરેખર ગ્રામસેવક દ્વારા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોના ઘરે જઈને વેરિફિકેશન કરવાનું હોય, આ એક સાથે ગામડેથી બોલાવે. એક તરફ પ્રધાનમંત્રી ડીઝલ બચાવવાની વાત કરે છે તો બીજી તરફ આ પેટ્રો હોય એવું લાગે છે. એનું કારણ એવું છે કે આપણી આગળ હાલમાં માનવબળ ખૂબ ઓછું છે અને એકી સાથે સમય મર્યાદામાં ચૂકવણું કરવાનું હોય, અને અમારી આગળ તાલુકા અમલીકરણ સમિતિ પાસે એક સત્તા હોય છે કેમ્પ કરવાની, એટલે એના આધારે અમે કેમ્પના આયોજન કરીએ છીએ. ઝડપથી ટૂંકમાં ખેડૂતોને લાભ આપી શકાય એ માટે. ખેડૂતોનું ડીઝલનો આર્થિક નુકસાન તો વેઠવાનો વારો આવે ને, 40-50 કિલોમીટરથી દૂર આવતા હોય, સામાન્ય એવરેજ આપતી હોય. જી, ખરેખર ટ્રેક્ટરની સબસિડી સરકાર આપે છે, એમાં ના નથી. પાસિંગ કરાવવા અમારે જવું હોય તોય પણ અમારે ધક્કો નથી થતો. આજે એક સબસિડી માટે એટલા બધા ખેડૂતને તમે જોઈ લો, લગભગ 200-500 કે ટ્રેક્ટર હશે. આજે ખેતી કામ અમારું હાલતું હોય, આ બધું છોડીને આવ્યું, અટાણે વરસાદ થતો નથી, અમારે પીએચ ચાલુ હોય, આ બંધ કરીને અહીંયા આવવું પડ્યું છે, અને હજી અમને કેટલી વાર બેહારે કાંઈ નક્કી નથી. આજે સરકાર સબસિડી લાખ રૂપિયા આપે છે, અમે શિરોમાન્ય ગણી છે, પણ ખેડૂતને ખરેખર ખરાઈ કરીને એના ખાતામાં સબસિડી નાખી દેવી જોઈએ. અમારો સમય બરબાદ ન કરવો જોઈએ. એક બાજુથી મોદી સાહેબ એવું કહે છે કે ખેતીમાં ખર્ચ ઘટાડો. ખર્ચ કેવી રીતે ઘટાડવું? ખેડૂતને અટાણે કાંઈ પણ અમારે સબસિડી લેવી હોય તો નકરા ફોર્મ ભરવા, પાસ કરે ન કરે, એટલે ઘણી તકલીફ છે. એક બાજુથી સહકાર આપે છે, પણ આ ટ્રેક્ટર માટે 1.5 થી 2.5 લાખ રૂપિયા ટેક્સ છે, અને એક બાજુથી વાતો કરવામાં આવે છે કે ખેડૂત માથે કોઈ જાતનો ટેક્સ નથી. તો આ ટેક્સ છે એનો અમને અડધો ભાગ આપે છે સરકાર, લાખ રૂપિયા. હવે 1.5 લાખ રૂપિયા સબસિડી થતી લાખ રૂપિયા આવતાનો મોટો ઉપકાર કરે છે અમારો, આપે છે એ સારી વાત છે, એમાં અમને કોઈ વાંધો નથી. પણ અમને ખેડૂતને આવી રીતે હેરાન કરવા ન જોવે, અને ઘેરે ગ્રામ સેવકને ખરાઈ કરીને અને કમ્પ્લેટ કરીને અમારા ખાતામાં સબસિડી આવી જવી જોવે. એટલે આજને તબક્કે અમારી રજૂઆત છે. આ ડીઝલનો ગેરઉપયોગ થઈ રહ્યો છે, ગામડેથી ખેડૂતો આવતા હોય અહીંયા અત્યારે. હા, એક બાજુથી ડીઝલ મળતું હતું, ખેડૂતો અનેક વખત લાઈનમાં ઊભા રહ્યા, 5-5 દી લાઈનમાં ઊભા રહી તો 5 લીટર ટ્રેક્ટર લઈને આવી તો ડીઝલ આપતા. હવે એ ડીઝલ 10 લીટર બાળીએ તો અમને 20-25 લીટર ડીઝલ આપતા હતા. આટલા ટ્રેક્ટરનું તમે ડીઝલ ગણો, આ તાલુકામાંથી બધા આવ્યા છે, કેટલો ડીઝલનો વ્યૂ બગડે. એક બાજુથી ડીઝલની ત્રાણ છે, તો સરકારને આ બધું વિચારવું પડે કે આનો યોગ્ય નિર્ણય કરવો જોઈએ. અને આજે ખેડૂતને આગળ લઈ જવા હોય તો ખેડૂતને થોડા મુક્ત રાખો. જો તમારે સબસિડી બધી આપવી હોય તો દરેક ખેડૂતને આપો. અમે 5-5 વખત ફોર્મ ભર્યા છે, અને એક વખત અમને તાર ફેન્સિંગની સબસિડી આપે, કાં તાડપત્રીને આપે. અમને એમાં ને એમાં અમારો સમય બરબાદ કરે છે.